હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ 4 ટક્સ વાળું બ્લાઉઝ છે એનું કટિંગ. પણ આમાં આ બ્લાઉઝમાં મેં ઘણી વાર જોયું છે કે જે ઘર તમે મતલબ થોડા ઘણું શીખીને ચાલુ કર્યું હોય તો આ મિસ્ટેક બધાથી થાય છે. અને મેં ઘણા જોયા છે કે મારી પાસે સેમ્પલમાં એવો આવે કે કોઈ સિલાઈ મતલબ કે સિલાઈ ઓછી લેતા હોય, ઘરે સીવતા હોય અમારા દરજી કરતા, તો એમની પાસે સીવડાવતા હોય ગ્રાહક, અને ઘણી વાર આ મિસ્ટેક થતી હોય છે. તો એ તમને બતાવું કે મિસ્ટેક આ કેવી રીતના થાય છે, શેના માટે થાય છે, એ પણ કાઢીને બતાવીશ. મેં આ બ્લાઉઝ ગ્રાહકે જ્યારે ટ્રાયલ કર્યું હતું ત્યારે જોયું હતું તો એકદમ મતલબ સાવ રફ હતું, પણ એમને ફિટિંગ આવી જતું હતું, મતલબ પહેરવાથી થઈ જતું હતું. પણ મેં એમને બતાવ્યું કે આ જગ્યાએ મિસ્ટેક છે, અને મેં ફરીથી એમનું માપ પણ લીધું હતું ફ્રન્ટનું, કે આટલી જગ્યાએ આટલું ચેન્જીસ કરવું પડશે. મેં સાઈડમાં લખી રાખ્યું છે. અને તમારાથી જે મિસ્ટેકો થાય છે, શું મિસ્ટેક થાય છે તમને બતાવું. કે જ્યારે પણ આપણે બ્લાઉઝનું ફિટિંગ કરીએ ચારે ભાગનું, જેમ કે આપણે બ્લાઉઝ ફિટિંગ કરતા હોય ત્યારે હું તમને બતાવું છું કે ચારે ભાગ આપણા હું કે ગાજ બટન જે પણ હોય બંધ થઈ ગયા પછી આપણું સેન્ટર ચારે ચાર ભાગનું સરખું હોવું જોઈએ. મતલબ કે આવી રીતના સમજી લો કે નીચે હું બંધ કર્યું અને સેન્ટરમાં રાખ્યું, પછી આપણે ચારે ભાગ આવી રીતના સરખા હોવા જોઈએ. તો જો તમે આમાં તમે જોઈ શકશો કે ઘણી વાર આવી રીતના મારી પાસે સેમ્પલમાં આવેલા છે. આ જ મિસ્ટેક મેઇન હોય છે બધાની. જો આવી રીતના બંધ કર્યું છે, હવે તમે સેન્ટર જોશો તો આ સેન્ટર છે, અહીંયાથી વચ્ચોવચ્ચ તમે જોશો કે આગળનો ભાગ નાનો છે, પાછળનો મોટો છે. અને કેટલો મોટો છે એ પણ તમે એક બાજુ સરખો કરીને બતાવું તમને, તો તમે જોશો કે કેટલો પાછળનો ભાગ આમાં મોટો છે. આટલો ભાગ એટલે ડબલ કરી તો સમજી લો કે ઓછામાં ઓછું 2.5 ઇંચ જેવું થશે, 2 થી 2.5 ઇંચ જેવો ભાગ મોટો છે. મતલબ આગળના બંને સાઈડના ભાગ 1 ઇંચ નાના છે અને પાછળનો ભાગ જો આટલો મોટો છે. એનું કારણ એ જ હોઈ શકે કે જ્યારે પણ બ્લાઉઝ સીવતી વખતે જે વચ્ચેનો ટક્સ હોય ને, એ ટક્સનું માર્જિન પાછળ એડ ન કર્યું હોય. આ બધા ટક્સનું માર્જિન એડ ન કર્યું હોય કટિંગ કરતી વખતે, ત્યારે જ આ પ્રોબ્લેમ થાય કે આગળનો ભાગ નાનો થઈ જાય ને પાછળનો ભાગ મોટો થઈ જાય. પહેરવાથી તો ગ્રાહકને આવી જાય, તમે કમર માપી તો પૂરેપૂરી છે, અહીંયાથી માપો તો તમે રાઉન્ડ પૂરો થતો હશે, પણ પહેરવાથી ગ્રાહકને પૂરું થઈ જતું હોય. પણ જ્યારે ગ્રાહક પહેરે ને ત્યારે આ બધું ભાગ આગળ આવી જાય, સ્લીવ આવી રીતના થઈ જાય, અહીંયાથી આવી રીતના ફૂગી વળે, મતલબ આવું ક્રોસ થઈ જાય. કારણ કે આ જે આપણે આમ સીધું હોવું જોઈએ આવી રીતના, તો એકદમ પરફેક્ટ આવે. હવે જ્યારે આ ભાગ આવી રીતના ફરી જાય એટલે ગ્રાહક પછી અહીંયાથી કહેતો કે આવી રીતના ઝોલ નહીં થાય છે. તો આ બધી મિસ્ટેકો એના લીધે થતી હોય કે આખું બ્લાઉઝ તમે સીવ્યા પછી આમ ફરી જતું હોય. બાકી જો ગળું હશે તો ગળું બરોબર જ છે, રાઉન્ડમાં એના લીધેલું જ છે, બધું સીવ્યું એને બરોબર છે પોતાની રીતે, પણ માર્જિન એડ નથી કરે. ને બીજું શું છે, મેં જ્યારે ગ્રાહકે પહેર્યું ને, આ પ્રિન્ટેડ બ્લાઉઝ છે, પહેરે એટલે કાંઈ ખબર ન પડે કે કઈ જગ્યાએ ક્યાંય સિલાઈ મારેલી છે કે શું છે. પહેરવાથી એમ જ લાગે કે બરોબર છે, પણ મેં એમને બતાવ્યું હતું કે જો આમાં મિસ્ટેક શું છે. કારણ કે મેં એમને પહેરીને તો મેં જોયું તો આમાં જો ટક્સ ક્યાં હતા, મેં એમનું મેજરમેન્ટ લીધું તો એપેક્સ ટુ એપેક્સ 8.5 ઇંચ આવતો હતો, ને આમાં તમે જોશો કેટલા છે, 6.5 ઇંચ. મેં એમને બતાવ્યું મિરરમાં, તમે જો આ ટક્સ ક્યાં છે, એમનો ટક્સ અહીંયા આવવો જોતો હતો, એની જગ્યાએ ટક્સ અહીંયા હતો આવી રીતના. મતલબ આ ડાયરેક્ટ તમે સીવતા હોય તો તમને ન ખબર પડે કે આ કેટલા આવે. તો આનો ટક્સ એમનો જોયો ને તો કેટલો છે, આવી રીતના આપણે જોશું 6.5 કે 6.75 જેટલો માંડવાનું મેક્સિમમ થાય છે. એમનો 8.5 છે, આટલો ગેપ વધારે છે. અને આ ટક્સ સાવ નજીક આવી જાય છે, જે પ્રમાણે એમની બોડી છે હેવી એ પ્રમાણે. પછી આ ટક્સ ઊંચો ઘણો હતો, જે બ્રેસ્ટનો ભાગ હોય એના ઉપર ચડી જતો હતો. મેં એમનું માપ્યું તો 14.5 ઇંચે ડીપ આવતો હતો આવી રીતના ટક્સ અહીંયા. અને આ તમે જોશો કે અહીંયા 3.5 ઇંચે બેલ્ટ લાગી ગયો છે. આ ટક્સ ઘણો ઊંચો હતો, અને એનામાં જો અહીંયા તો સાવ 10 જ ઇંચ છે, એનામાં 11 ઇંચે એમનું એપેક્સ પોઈન્ટ આવે છે. 11.5 થી આપણે 11 પણ રાખી શકીએ, થોડો ડીપ જરાક. તો 11 ઇંચે એમનો એપેક્સ પોઈન્ટ છે. આ સીધો 10 ઇંચે છે. અને એપેક્સ પોઈન્ટ આજે આમ માપ લીધા પછી એમનું મેં આગળના ફ્રન્ટનું કે એનો બેલ્ટ ક્યાં આવે છે, તો બેલ્ટ એમનો 14.5 ઇંચે આવવો જોઈએ, તો આ સીધો 13 ઇંચે છે. એના લીધે ભાગ આખો ઉપર ચડી જાય છે. તો હું તમને પ્રોપર કટિંગ શીખડાવીશ કે કેવી રીતના કઈ જગ્યાએ બેલ્ટ આવે, કેવી રીતના ટક્સ લેવાનું, કેટલું માર્જિન લેવાનું અને કેટલું માર્જિન એડ કરવાનું, એપેક્સ પોઈન્ટ થી કે એપેક્સ પોઈન્ટ કેવી રીતના માપ લેવાનું, એપેક્સ થી એપેક્સ કેવી રીતના રાખવાનું, જેથી કરીને આપણો ટક્સ સેન્ટરમાં આવે. તો હું ડિટેલ વાઇઝ આ બ્લાઉઝમાં તમને કટિંગ કરીને બતાવું છું. આ ગ્રાહકને પહેર્યું હતું તો બરોબર થતું હતું. બરોબર એટલા માટે થતું હતું કે આ બધું મતલબ ભલે મેં મારા હિસાબે જોયું તો ટક્સ ને બધું આડાવડું છે, પણ જેમ કે આજે અહીંયાથી છે આટલો ભાગને આજે આપણે જ્યાં બેલ્ટ લાગેલો છે, તો આ હવે કેટલો છે મને ખબર નથી, પણ મેં માપ્યું તો એમનો 5.5 આવો જોતો હતો. મતલબ એમનો બેલ્ટ અહીંયા આવો જોતો હતો આવી રીતના. તો જ એમનું જો અહીંયાથી આપણે માપશું તો 14.5 કદાચ આવી પણ જશે. જો અહીંયા કણ આટલો હું ઉતારીશ અહીંયાથી તો 14.5 આવી પણ જશે. તો એ બધું હું તમને ડિટેલ વાઇઝ બતાવું છું. આમાં મિસ્ટેકો છે, ગ્રાહકને પહેરવાથી ઓકે લાગતું હતું, વાંધો નહીં કે પહેરાઈ જતું હતું, પણ મેં એમને બતાવી કે આટલી મિસ્ટેકો આમાં છે. તો હું બધી હવે એમના જે હેવી બ્લાઉઝ છે મેરેજના, તો એ હું સુધારી અને વ્યવસ્થિત આખા બનાવી પરફેક્ટ કરીને આપીશ. તમને બધું બતાવું છું ડિટેલ વાઇઝ કે કઈ જગ્યાએ ક્યાં કેટલું માર્જિન રાખવું 4 ટક્સ વાળામાં, શું વસ્તુનું ધ્યાન રાખવું, બેલ્ટનું કટિંગ, બેલ્ટનું ડીપ ક્યાં આવે છે, એપેક્સ પોઈન્ટ ક્યાં આવશે, બધું ડિટેલ વાઇઝ બતાવીશ આ વિડીયોમાં. તો બન્યા રહેજો મિત્રો, વિડીયોમાં આખો જોજો, એકદમ પ્રોપર તમને ખબર પડી જશે. અને બીજું પણ મિસ્ટેક એવું હતું કે એમનો જે આ ભાગ હતો ને આર્મોલ વાળો, એ બહુ ઓછો હતો. મતલબ કે એજેડ છે તો થોડો આ ભાગ ઓછો છે અને બ્રેસ્ટનો ભાગ મોટો છે. તો મેં અહીંયાથી માપ્યો હતો તો એમનો ખાલી અહીંયાથી 38 જ હતો આવી રીતના, ઉપરથી આમાં 37 થાય છે. અને વચ્ચેનો જે મિડલ
બ્રેસ્ટનો ભાગ હતો ને એ એમનો 40 ઇંચનો હતો, તો આમાં 18 દુ 36 ઇંચ થાય છે. એટલે એમને જે આમ ટાઈટ થતું હતું, એકદમ ટક્સ આમ ખેંચી જતા હતા એના કારણે, કારણ કે ટક્સ એટલો વ્યવસ્થિત લીધેલો નથી એટલા માટે. એના કમર એમની 34ની હતી, તો આનામાં 33 જેવી જ છે. એટલા માટે થોડું કન્ફ્યુઝન હતું એનામાં, પણ એમને ખેંચી તાણીને પહેરાઈ જતો હતો અને બધું સેટિંગ ફરી જતું હતું. આપણે એકદમ પ્રોપર વ્યવસ્થિત બનાવશું. અને આ મિસ્ટેક તમારાથી પણ ઘણીવાર થતી હશે ને, તમે જોઈ પણ હશે કે જ્યારે તમે હુક બંધ કરો ત્યારે તમારા 4 ભાગ સરખા ન થતા હોય, જે આપણે રેગ્યુલર થવા જોઈએ એની જગ્યાએ તમારા આગળનો ભાગ આવી રીતના નાનો થતો હશે, પાછળનો મોટો થતો હશે. આ ઘણાને મિસ્ટેક થાય છે. તો આપણે આ બધી તમારી મિસ્ટેકો સુધારી દઈશું આજે આ બ્લાઉઝમાં. હું તમને પ્રોપર કટિંગ કરીને બતાવું છું કે કેવી રીતના થશે એનું. તો પહેલી તો આપણે એક લાઈન દોરી નાખીએ. 2 બ્લાઉઝ છે, હું સાથે જ કટિંગ કરી નાખું છું. એક નીચે લાઈન દોરી નાખશું, જેથી કરીને આડાવડું અસ્તર છે તો બધું નીકળી જાય વધારાનું. આપણું પ્રોપર થઈ ગયું. હવે એમનું લંબાઈનું લઈ લઉં. આમાં લંબાઈ ઓછી હતી, લંબાઈ થોડી વધારવાની હતી, કારણ કે એમને પહેર્યો હતો તો ટૂંકો લાગતો હતો, મેં જોયો હતો. 15.5 છે, 15.5 નથી, 15.5 છે. આપણે 15.5 રાખવાની છે. તો લંબાઈ એની 15.5ની છે. 34ની એની કમર છે, 36-37. તો હું શોલ્ડર એનો 5.5 રાખીશ. 5.34 5.5 શોલ્ડર રાખીશ એમાં, જેથી કરીને પટ્ટો એકદમ વ્યવસ્થિત આવી જાય. કમર મેં માપી છે, તેમાં 34ની છે. જો અપર ચેસ્ટ છે ને, ઉપરની છાતીનો ભાગ, એ એમનો 38 ઇંચનો છે. મિડલ ચેસ્ટનો જે વચ્ચે આપણે છાતીમાં આપીએ ત્યાં આગળ 40નું છે. અને કમર એમની જે આપણે લોઅર ચેસ્ટ કહેતા હોય, મતલબ કમર કહું છું, એમાં 34ની છે. 34 ને મિડલ ચેસ્ટ વચ્ચે કેટલો છે? 6 ઇંચનો ડિફરન્સ છે. તો 6 ઇંચનો ડિફરન્સ આપણે કેવી રીતના ટક્સ કેટલો મોટો લેશું, તો 6 ઇંચનો ડિફરન્સ આપણો કમરમાં અને છાતીના વચ્ચેના ભાગમાં સેટ થઈ જાય. એ બધું હું તમને ડિટેલ વાઇઝ બતાવીશ આનામાં. તો શરૂઆત આપણે નીચેનું આપણે લોઅર ચેસ્ટનું મતલબ કમરનું હોય, 34ની કમર છે, તો એના ભાગ્યા 4 એટલે 8.5 આવશે. 1 ઇંચ આપણે ટક્સનું માર્જિન આવશે અને 2 ઇંચ વધારાનું જે સિલાઈ રાખીએ એનું માર્જિન છે. 5.5નો હું શોલ્ડર રાખીશ. ગળું તો 2.5 ઇંચનું જે બ્રોડ રાખું છું એ જ રાખીશ એનામાં. અને શોલ્ડરનો પટ્ટો મતલબ થોડો મોટો થશે, જે રેગ્યુલર આપણે કરીએ છીએ. મેં બતાવ્યું તો 34 સાઈઝ સુધી કે 36 સાઈઝ સુધી 5.5નો રાખતો, તો આમાં ખાલી જરાક વધારે રાખું છું, 5.5નો. લંબાઈ જેટલી છે એનાથી 1 ઇંચ વધારે રાખશું, 15.5 છે, તો 16.5 રાખશું આપણે. 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જશે, 1/2 ઇંચ ઉપરમાં. બરોબર. હવે એમને પહેર્યું હતું તો આર્મોલ બરોબર હતો કે, મતલબ કે એમને જોયું હતું મેં કે ફિટિંગ બરોબર આવતો હતો, મતલબ કે 6 ઇંચ જેવો હોવો જોઈએ. ટૂંકી બાંય છે, તો આપણે જોઈ લઈએ કે કેટલો આવે છે આના આર્મોલ. તો આપણે અહીંયાથી જોશું સીધું આવી રીતના. તમારે આવી રીતના આર્મોલનું માપ કરવું તો આવી રીતના મેજર ટેપ રાખી અને સીધું માપ કરી લેવાનું. અહીંયા જે આર્મોલની લાઈન આવે છે ત્યાંથી તમારે આમ સીધું રાખી મેજર ટેપ, અને તમે જોઈ શકશો તો 6 ઇંચનો આપણો આર્મોલ આવે છે રેડી આવી રીતના. તો 6 ઇંચ હોવો જોઈએ. 6 ઇંચનો આર્મોલ છે, ખુલ્લું ગળું છે એટલા માટે, અને ટૂંકી બાંય છે, તો 6 ઇંચનો જ આર્મોલ આવે છે. તો આપણે 6 ઇંચે આર્મોલનું માપ રાખી લઈશું. અને શોલ્ડર તો આપણે જે નીચે રાખે તેના જ ઉપર આપણે 5.5ના શોલ્ડર અને 2.5નું ગળું પોળું આવશે. બરોબર. હવે અહીંયાથી આપણે જે આર્મોલની લાઈન આવી છે ત્યાંથી નીચે સુધી કેટલી છે? 10.5. તો 10.5 આ બાજુ એક લાઈન કરી નાખશું, જેથી કરીને આર્મોલની લાઈન સીધી આવે આપણી. અને હવે અહીંયાથી ઉપર એમનું અપર ચેસ્ટનું માપ, જે આપણે મિડલ ચેસ્ટનું હોય અહીંયા માપ આવે. આપણે જે અપર ચેસ્ટ લીધું હોય ને માપ, એ જ તમારે ઉપરનું માપ લેવાનું. જેમ કે 38 આવે છે, તો 38/4 એટલે 9 × 36 ને 9.5 અને 2 ઇંચ માર્જિન. અહીંયા બીજું 1 ઇંચ નહીં આવે, કારણ કે નીચે ટક્સ આવશે, ઉપર તો ફિક્સ આવશે. તો આ આપણું વધારાનું માર્જિન છે સિલાઈ જે કરીએ એ. આ જ્યાં સ્લીવ લાગશે ત્યાં શોલ્ડરની લાઈન, અને આપણું ગળું બનશે એની લાઈન. આની અંદર આપણું ગળું બની જશે, આપણો શોલ્ડરનો પટ્ટો આવશે. અહીંયા સ્લીવ લાગી જશે, અહીંયા ગળું, આ બાજુ અંદર કેનવાસનું લાગી જશે. રેગ્યુલરની જેમ જ અહીંયાથી આપણે 1 ઇંચ જે રાખીએ છીએ જ, ડીપ ગળા હોય તો 1 જ ઇંચ રાખવાનું. પછી ફરમો લઈ લેવાનું, મેચ કરી લેવાનું. આ લાઈન ને આ લાઈન, ત્રણેય લાઈનને ટચ થતો હોય એવી રીતના આપણે દોરી નાખવાનું એની ગોલાઈ. તો આપણો પાછળનો ભાગની જે ગોલાઈ આવે એ પ્રોપર એની ડ્રો થઈ ગઈ છે. બરોબર. આ તમને આશા રાખું બધું સમજાતું હશે વ્યવસ્થિત રીતે, પ્રોપર એકદમ. જે માપ મેં તમને બતાવ્યા, લંબાઈમાં કેટલું એડ કરવાનું, કમરનો ચોથો ભાગ લેવાનો, અપર ચેસ્ટનો ચોથો ભાગ લેવાનો,
એમાં 2 ઇંચ આપણે જે માર્જિન એડ કર્યું એ નીચે ટક્સનું કર્યું છે. આર્મહોલ જોઈ લેવાનો માપમાં કેટલો છે, બરોબર છે, 6 ઇંચનો પરફેક્ટ છે. બાકી અહીંયાથી ક્રોસથી 1 ઇંચ રાખીને તમારે વ્યવસ્થિત ગોલાઈ કરી નાખવાની. આ પાછળનો ભાગનો છે તો પાછળનો ભાગ આપણે કટ કરી નાખશું. પાછળનો ભાગ તો કદાચ તમારાથી પરફેક્ટ થઈ જતો હશે, પણ મેઇન જ્યાં મિસ્ટેક થાય છે બધાને ફ્રન્ટમાં થાય છે કે કઈ જગ્યાએ કેટલું માર્જિન રાખવું, કેવી રીતના ક્યાંથી બેલ્ટનું માપ આવશે, એ બધું ડિટેલ વાઇઝ તમને હું આ વિડીયોમાં બતાવીશ. હવે આ એક કાઢી નાખું છું, એક ભાગ જે માર્ક વાળો છે રાખું છું. હવે ખાસ ધ્યાન દેજો મિત્રો, પાછળનો તો કદાચ તમે મારી થિયરી શીખી ગયા હશો, આટલા વિડીયો જોયા હશે તો. મેઇન આગળ ચેન્જ થતું હોય બધું, ટક્સ નાના મોટા આવતા હોય, માપ નાના મોટા આવતા હોય, ચેસ્ટ અને કમર વચ્ચે ડિફરન્સ આવતો હોય, તેનો ટક્સ કેટલો લેવાનો એ બધું અલગ અલગ હોય બધામાં માપ વાઇઝ. તો એ ખાસ ધ્યાન રાખવાનું. પાછળનું તો આપણે ખબર જ છે કે ચોથો ભાગ 1 ઇંચ ટક્સ, 2 ઇંચ માર્જિન, એ રીતનું બધું સેમ જ થિયરી હોય. હવે આ ભાગ હું અહીંયા રાખીશ, અહીંયા થોડું વધારાનું માર્જિન રાખું છું, જેથી કરીને ત્યાં આગળ આપણું જે માર્જિન ટક્સ લેશું એનું માર્જિન આમાં એડ થઈ જશે. કટોરીવાળામાં ફિક્સ હોય, તમે આવી રીતના કટોરીમાં કટિંગ કરી શકો, કારણ કે ત્યાં આગળ માર્જિન ના આવે, કટોરી અલગથી કટિંગ કરવાની હોય. બાકી પ્રિન્સેસ કટ અને 4 ટક્સ વાળું સીવો તો અહીંયાથી આપણે જે માર્જિન રાખવાનું હોય એને તમારે મૂકી દેવાનું આટલું, અને આ બાજુ ગોઠવવાનું, પછી ડ્રો કરવાનું. ઘણીવાર એવું થાય કે આવી રીતના તમે મૂકીને કાપી નાખો એટલે માર્જિન વધે નહીં, પછી આવી રીતના થાય, આગળનો ભાગ નાનો થઈ જાય, પાછળનો ભાગ મોટો થઈ જાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું. હવે જેમ છે એમને એમ ડ્રો કરી નાખશું. અત્યારે જેમ હતું એમને એમ જ આમાં નીચે પ્રિન્સેસ કટની જેમ સીધી લાઈન નહીં આવે, અહીંયાથી જ કટિંગ થઈ જશે, એટલા માટે આપણે આટલે ડ્રો કરી નાખ્યા છે. નીચેની લાઈન ડ્રો નહીં કરીએ, બાકી બધી દોરી નાખશું. આ ગળાની, આ શોલ્ડરની લાઈન, આર્મહોલની લાઈન, અહીંયા પછી માર્જિન જેટલું એડ કરવાનું છે આપણે પછી કરશું. હવે તમારે શરૂઆત ક્યાંથી કરવાની? પહેલી જ તો અહીંયા વધારી નાખવાની આઈ હુકની પટ્ટીનું, બરોબર. જેટલે આપણે આઈ હુકની પટ્ટી લગાવી એ વધારી નાખવાનું. ખુલ્લું ગળું છે તો 1/2 ઇંચ જેવું આગળના ભાગમાં લઈ લેવાનું, અંદરની સાઈડ, જેથી કરીને ગોલાઈ થોડી આપણી ડીપમાં વ્યવસ્થિત આવે, પરફેક્ટ, એનાથી ક્રીઝ ન પડે, ખોલ ના આવે આગળના ભાગમાં. આ થોડી ડીપ ગોલાઈ થઈ ગઈ વ્યવસ્થિત આખી, પરફેક્ટ, બરોબર. હવે એનું આ માપ હતું અને હું મારી પાસે જે માપ છે એના હિસાબે તમને બતાવું, એટલે તમારી પાસે પણ માપનું હોય તો ખબર પડે, અને કઈ જગ્યાએ કેટલું માપ લેવું એ પણ તમને ખબર પડે, એટલા માટે. ડાબો ભાગ જ રાખવાનો, જે બાજુ હૂંક લાગેલા હોય એ બાજુ માપવાનું, કારણ કે આ બાજુની પટ્ટીમાં 1/2 ઇંચ પટ્ટી વધારે હોય 1 ઇંચની, એટલે એ મપાઈ જાય તો માપ ખોટું થઈ જાય. એટલે જે બાજુ હૂંક લાગેલા હોય એ જ તમારે માપ કરવાના. તો હું તમને બતાવીશ કે મારા માપ પ્રમાણે ક્યાં ક્યાં આવે છે ને આનામાં શું છે, એ બધું તમારે ચેન્જીસ બતાવીશ. એ હિસાબે તમે કટિંગ કરી શકો. તમારી પાસે પ્રોપર માપ આવ્યું હોય તો તમારે કેવી રીતના કટિંગ કરવાનું, અને ચેન્જીસ હોય તો કેવી રીતના કટિંગ કરવાનું. જેમ કે ગળું મેં માપ્યું હતું તો 7.5 ઇંચ ડીપ થતું હતું, તો આમાં પણ 7.5 ઇંચનું જ છે, તો આપણે 7.5 ઇંચનું ગળું રાખશું. 7.5 ઇંચનું ગળાનું માપ થઈ ગયું. હવે અહીંયાથી એમનામાં છે ને 5 ઇંચ છે, જ્યાં આગળ બેલ્ટ લાગેલો છે ત્યાં આગળ, આ જ્યાં ગળું બનીને આપણું રેડી થઈ ગયું છે ત્યાંથી કરીને અહીંયા 4.5 જેવો છે. મારા માપમાં 5.5 આવતો હતો. 5.5 એક અને 1.5 ઇંચ બીજું તમારે માર્જિન રાખી દેવાનું, જે વચ્ચે ટક્સ જશે અને ઉપર નીચે સિલાઈમાં જશે. તો 5.5 ને 1.5 ઇંચ એટલે 7 ઇંચે માર્ક આવી ગયું. તમારી પાસે પૂરેપૂરું હોય તો પણ એમ જ કરવાનું. જેમ કે તમારી પાસે માપ પરફેક્ટ આવ્યું છે 4 ટક્સનું, તો 4.5 છે તો તમારે 4.5 જ્યાં ગળું પૂરું થાય છે ત્યાંથી 4.5 અને બીજું 1.5 ઇંચ પ્લસ કરી નાખવાનું ટક્સ લેવા અને નીચેની સિલાઈ માટે. એવી જ રીતના સેમ સાઈડના ભાગમાં પણ એવી જ રીતના છે. અહીંયાથી આનું સમજી લો કે આટલું 6.5 થાય છે, મારામાં 7.5 થાય છે, એટલે 7.5 અને 1.5 ઇંચ બીજું માર્જિન. આમાં પણ ટક્સ જશે ને નીચે બેલ્ટની સિલાઈ લાગશે, ઉપર સ્લીવની લાગશે, એટલે 1.5 ઇંચ તમારે વધારે નાખવાનું. એટલે કેટલા આવ્યું આપણું? 9 ઇંચે આવ્યું છે. અહીંયાથી અહીંયા આપણું આવ્યું છે 5.5નું છે અને 1.5 ઇંચ બીજું, એટલે 7 ઇંચે આવ્યું છે, બરોબર. આવી રીતના માપ લેવાનું આગળના ભાગનું. તમારે પૂરેપૂરું આવતું હોય તો પૂરેપૂરું માપ લઈ અને 1.5 ઇંચ બીજું પ્લસ કરી નાખવાનું, જેથી કરીને ટક્સનું માર્જિન આવી જાય, અહીંયાની સિલાઈઓનું માર્જિન પણ સાથે આવી જાય. હવે મારામાં એનામાં 11નો એપેક્સ પોઈન્ટ હતો તો હું 11.5 રાખીશ. 1/2 ઇંચ ઉપર શોલ્ડરમાંથી સિલાઈ જશે. અને આનામાં તમે જોઈ શકશો, તમારી પાસે પૂરેપૂરું માપ હોય તો તમે લઈ શકો છો આવી રીતના, જ્યાંથી ટક્સ છે ત્યાંથી. જેમ કે આનું આવી રીતના છે 3.5નું, તો આપણે 4.5 રાખવાનું છે મને, તો હું 4.5 ઇંચ એનું નિશાન કરી નાખીશ. મને 9 ઇંચે ગેપ રાખવાનું છે, કારણ કે હેવી બોડી છે એટલા માટે. અને આનામાં
ઘણું ટૂંકું છે એટલા માટે જ્યારે પહેર્યું ત્યારે આવી રીતના ભેગું થઈ જતું હતું. તમારો જે પણ એપેક્સ પોઈન્ટ આવતો હોય એપેક્સ થી એપેક્સ 4 8 ઇંચનો 8.5 9 ઇંચનો જેવી રીતના આવતો. તો મારી પાસે 4.5નો છે તો હું 4.5 માર્ક કરી નાખ્યું અને અહીંયાથી આટલું કરી નાખ્યું. બરોબર, જે એપેક્સ પોઈન્ટ આવતો હોય એનાથી અડધો ઇંચ વધારે એટલે ઉપર શોલ્ડરમાંથી. તો આ આપણો સેન્ટર થઈ ગયો ટક્સનો. જે આ ટક્સનો સેન્ટર છે, જ્યાં ટક્સ લીધેલ છે એ આપણો સેન્ટર થઈ ગયો. હવે તમારે લાઈન કઈ દોરવાની? આ જે સીધી લાઈન છે ને એને દોરી લેવાની. અહીંયા આગળ જોઈ લેવાની તમારે કેટલા ઇંચ આવી, 9 ઇંચ આવ્યું છે. તો અહીંયા એક 9 ઇંચ માર્ક કરી અને સીધી લાઈન દોરી લેવાની. પેલા નીચેની દોરી લેવાની અને હવે આપણે જે ગોલાઈ આવે છે ક્યાં આવે છે, આપણે આગળ અહીંયા રાખવાની છે. તો તમારે અડધા સુધી આ મેન કરી નાખવાની. આ તો આપણો પાછળનો ભાગ છે, આ બાજુનો સાઈડનો ભાગ જ્યાં આપણો બેલ્ટ આવી રીતના શેપમાં લાગતો હોય, આગળથી મોટો હોય, પાછળ જતો નાનો થતો જતો એવી રીતના. બરોબર, તો અહીંયાથી નાનો થશે, અહીંયાથી મોટો થશે આટલો. તો હવે અહીંયાથી કરીને અહીંયા સુધી આપણો એનો ગોલાઈનો શેપ આવશે. એ તમને બતાવી દઉં. આપણું સેન્ટર થઈ ગયું. બરોબર, હવે ફરક કેટલો છે એ તમને હું બતાવી દઈશ. એનામાં ટક્સ કેવી રીતના લેવાનો એ રીતના અહીંયાથી આપણે માપ લેવાનું છે. આપણું મેઇન માપ આ જ છે 7 ઇંચનું. આ તો સીધી લાઈન એટલા માટે દોરી છે કે આપણે જ્યારે અહીંયાથી દોરતા દોરતા જઈએ તો આપણું નિશાન અહીંયા ના જતું રહે, નહીંતર આ ભાગ ટૂંકો થઈ જશે એટલા માટે. તો હવે આપણે અહીંયાથી 34 છે અને 40 છે, તો 6 ઇંચનો ફરક છે. તો 6 ઇંચનો ફરક છે તો એમાંથી તમારે 1.5 ઇંચનો ટક્સ લેવાનો થશે. આવી રીતના 1.5 ને 1.5 3 ઇંચનો. આ તમે જે ટક્સ લેશો આવી રીતના એક સાઈડનો 1.5 ઇંચનો, તો 3 ઇંચ આ બાજુથી ગયું ને 3 ઇંચ ઓલી બાજુથી ગયું, એટલે તમારું 6 ઇંચ માર્જિન નીકળી જશે આનામાંથી. આવી રીતના તમે ટક્સ લેશો અહીંયાથી આમ, તો તમારું 6 ઇંચનું માર્જિન નીકળી જશે. સોરી, 3 ઇંચ નહીં થાય, 3 6 દુ 12 થઈ જશે. સોરી, મિસ્ટેક થઈ ગઈ. તો પ્રિન્સેસ વાળું માપ રહી ગયું. આ બંને બાજુથી તમારું દબા છે એટલે તમારે ટોટલ દબાવવાનું છે કેટલું? 6 ઇંચનું છે એટલે આપણે ટોટલ કાઢવાનું છે એનામાંથી એક ટક્સમાંથી 3 ઇંચનું, બીજા ટક્સમાંથી 3 ઇંચનું, એટલે ટોટલ 3 જ ઇંચ આપણે કાઢવાનું છે એનામાંથી. તો 4 1 ને 2 ભાગ છે. હા, 1.5 દુ 3 જ થશે. બરોબર, સોરી, મારા ભૂલ થઈ ગઈ. 3 ઇંચ આ બાજુથી નીકળશે, કારણ કે 1.5 ને 1.5 3 તમે આવી રીતના મોટો ટક્સ લેશો એટલે એમ 3 ઇંચ અહીંયાથી નીકળશે અને 3 ઇંચ ઓલી બાજુ નીકળશે. 4 ભાગ નથી, આમ 2 જ ભાગ છે ફ્રન્ટના, હું ભૂલી ગયો. એટલે આવી રીતના આપણે 1.5 ઇંચનું આપણું ટક્સનું માર્કિંગ થશે. એટલે 3 ઇંચ અહીંયાથી નીકળશે ને 3 ઇંચ ઓલી બાજુ, એટલે 6 ઇંચ નીકળી ગયું. એટલે 34 ની કમર છે, 40 ની ચેસ્ટ છે. તો આપણું 6 ઇંચનો ટક્સ અહીંયાથી નીચેથી 1.5 ઇંચ આવી રીતના એક સાઈડથી, એટલે આમ ડબલ કરશો એટલે 1.5 ઇંચનો થશે ને ટક્સ આપણો. એવી રીતના હું ભૂલી ગયો. 4 ભાગમાં. હવે જે આપણે ટક્સનું આવી ગયું કે આ ટક્સ છે આપણે, તો આને આપણે અહીંયાથી ગોલાઈ આવી રીતના દઈ આમ સીધું લઈ લેવાનું છે. આ અહીંયાથી આપણે આવી રીતના આવશે, અહીંયાથી ટક્સ છે, અહીંયા પણ ટક્સ પૂરો થાય છે. અહીંયાથી આવી રીતના અહીંયાથી આમ સીધું ન લઈ લેજો, ટક્સ સેટિંગ નહીં થાય, કારણ કે આપણો ટક્સ અહીંયાથી આમ લેવાનો છે. તો ત્યાં આગળ આપણે એનું માર્ક મૂકીએ છીએ, જેથી કરીને તમે જ્યારે ટક્સ લો ત્યારે આ ભાગ સીધો થઈ જાય. એટલા માટે અહીંયા ગોલાઈ થોડી વધારે આપી છે, જે છે એનાથી પણ 1/2 ઇંચ વધારે આપી છે, જેથી કરીને ટક્સ લઈએ તો એકદમ પ્રોપર બેસી જાય. કારણ કે અહીંયાથી તમે સીધું આમ લઈ લેશો તો સરખો થોડું નહીં થાય, કારણ કે મોટો ટક્સ છે એટલા માટે. 1 ઇંચ જેવો હોય તો ચાલે, તો તમે સીધું આમ પણ કરી શકો અહીંયાથી. બાકી ટક્સ મોટો છે એટલા માટે અહીંયાથી ગોલાઈ થોડી મેં 1/2 ઇંચ વધારે આપી છે. આવી રીતના આ બધું સુધારવાની જરૂર પડે મિત્રો, બધું ધ્યાનથી કટિંગ કરવું પડે છે. કઈ જગ્યાએ ક્યાં કેટલું માર્જિન આવે છે, કેવડો ટક્સ આવશે, ટક્સ મોટો હોય તો શું સુધારા કરવા પડે, બધું ઝીણી વસ્તુ છે પણ બહુ કામની વસ્તુ છે. કારણ કે એનાથી જ થોડી નાની પણ મિસ્ટેકો આપણાથી થતી હોય એટલા માટે. તો આવી રીતના મેં અહીંયાથી આપણે 1.5 ઇંચ લેશું એટલે 3 ઇંચ આ બાજુ, 3 ઇંચ ઓલી બાજુ, એટલે 6 ઇંચ આપણું માર્જિન નીકળી જશે. કારણ કે 2 બ્લાઉઝ ભેગા છે એટલે મને એમ થયું 4 ભાગ છે તો મિસ્ટેક થઈ ગઈ મારાથી. બાકી બરોબર છે. 1.5 દુ 3 ઘણી વાર થાય એવું, આખો દિવસ આમાં પડ્યા હોય ને. એટલે હવે આ આપણો મેઇન ટક્સ થશે. બરોબર, આવી રીતના આ મેઇન ટક્સ, એટલે આ ટક્સ લઈ લેશો ને ગોલાઈમાં, એટલે આ ભાગ ને આ ભાગ એટેચ થઈ જશે. બરોબર, આવી રીતના અહીંયાથી તમે કરશો ને આવી રીતના ટક્સ, એટલે આવી રીતના એટેચ થઈ જશે. એટલે આ ભાગ તમારો જે હશે ને એ ગોલાઈમાં જ પરફેક્ટ આવી જશે. હવે જે આ લાઈન હતી એની જ લાઈન આપણે સીધી ડ્રો કરી નાખશું. હવે ટક્સ બધાના 2.5 ઇંચ જ લેવાના. 2.5 ઇંચ એટલે સમજી લો પેલો ટક્સ આપણો 2.5 ઇંચ આવશે. અહીંયા તમારે ગેપ જોઈ લેવાનો કેટલો છે. અહીંયાથી 2 ઇંચ દૂર છે તો તમારે અહીંયાથી પણ 2 ઇંચ દૂર રાખવાનો અને અહીંયાથી પણ તમારે 2 ઇંચ દૂર રાખવાનો, એટલે સરખો અહીંયાથી આમ રાઉન્ડ બને એટલા માટે. આનો તો આપણે જેમ જ પ્રિન્સેસ કટમાં શેપ લેતા હોય ને એવી રીતના આવી રીતના તમારે લઈ જવાનો, એટલે ટક્સ તમારો અહીંયા આવી જશે. આવી રીતના એક ટક્સ અહીંયા આવશે, એક ટક્સ આપણે જે આ કરેલો છે એ જ આવશે સીધી લાઈનમાં અહીંયા કને, અને એક ટક્સ આપણો જે આગળનો આવે એ આવશે. તો આ 4 ટક્સ વાળાનો
પ્રોપર પરફેક્ટ રીતે હતું. આ એપેક્સ પોઈન્ટ આવી જશે. અહીંયાથી આપણે સિલાઈ કર્યા પછી પણ 4.5 ઇંચ જ રહેશે એપેક્સ. 8 ઇંચનો ટક્સ અહીંયાથી પછી માપી લેવાનું કેટલો ગેપ આવ્યો છે, એટલા ગેપ બધે રાખી લેવાના, એટલે બધા સરખા થઈ જાય. તો બરોબર, આ ડીપ હતો, આટલું ઉતારવાનું હતું. જે માપ હતું એના કરતાં આવી રીતના મને ઉતારવાનું હતું. મતલબ મારો એપેક્સ પોઈન્ટ 11.5 આવતો હતો, એનામાં 11 છે. અહીંયા કણ આવી રીતના આટલો નજીક ટક્સ હતો, આપણે આટલો દૂર લેવાનો હતો, તો એ બધાનું સેન્ટર આવી ગયું. 6 ઇંચનો ડિફરન્સ છે, તો કેટલા ઇંચનો આવ્યો? 1.5 ને 1.5 3 ઇંચનો ટક્સ આવ્યો. હવે અહીંયાથી જેટલું વધ્યું છે, આપણે 3 ઇંચ વધ્યું છે ને, તો 3 ઇંચની જગ્યાએ આપણે અહીંયા કણ માર્જિન એડ કરવાનું છે 2 ઇંચ. 2 ઇંચ શાના માટે? કારણ કે આપણે જ્યારે પાછળનો ભાગ મૂક્યો હતો ત્યારે એમાં ટક્સનું માપ હતું. પ્રિન્સેસ કટમાં નથી. પ્રિન્સેસ કટમાં હું અહીંયા જે મૂકવાનું કહું ને એ જ અહીંયા મૂકવાનું કહું છું, અને આમાં 1 ઇંચ એટલે ઓછું મૂકવાનું કહું છું, કારણ કે પ્રિન્સેસ કટમાં વચ્ચેથી કટ થઈ જાય. આમાં તમે જે અહીંયા સિલાઈ મારશો ને તો તમારું આટલું જ દબાશે. પછી જે પાછળના ભાગમાં મેં ટક્સનું જે 1 ઇંચ માર્જિન લીધું હતું ને વધારાનું, એ આપણે અહીંયા સીધી લાઈન કરી એટલે ઓલરેડી એડ થઈ જ ગયું છે. એટલે 1 ઇંચ એ ટક્સ થયું, અને આપણે 3 ઇંચનો છે, આપણે 3 ઇંચ કરવાનું છે, તો 1 ઇંચ એ થયું ને, 2 ઇંચ આ થયું, એટલે 3 ઇંચનું ટોટલ આપણું અહીંયાથી જે નીકળશે અહીંયા કને એડજસ્ટ થઈ જશે. કારણ કે પાછળનું જ્યારે આપણે સિલાઈ કરશું આવી રીતના મેં તમને જે આ બતાવ્યું હતું કે 1 ઇંચનું માર્જિન અહીંયા આપણે એડ કર્યું છે, તો અત્યારે જે મેં ડ્રો કર્યું તો એનામાંથી માર્જિન આવી જ ગયું. ઉપરથી તો ઠીક છે, પૂરેપૂરું જ આવે, ઉપર તો કોઈ નહોતું. નીચે 1 ઇંચ માર્જિન હતું, તો 1 ઇંચ અહીંયા આવી ગયું ને, 1 ઇંચ એ થયું અને 2 ઇંચ બીજું થયું, એટલે 3 ઇંચનું ટોટલ માર્જિન થઈ ગયું. બરોબર, તો એ તમને ડાઉટ ક્લિયર થઈ ગયો હશે કે આ 1 ઇંચનું માર્જિન અહીંયા વધારે આવી ગયું તો નહીં આવ્યું હોય, કારણ કે ટક્સ 3 નો છે, મેં અહીંયા 2 ઇંચ લીધો. કદાચ 2 નો ટક્સ હોત ને તો 1 જ ઇંચ વધારે આવી રીતના. કેમ કે 1 ઇંચ તો ઓલરેડી છે જ આ ટક્સનું માર્જિન, અને 1 ઇંચ બીજું વધારે, એટલે જ્યારે આમાં ટક્સ આપણે લેવાઈ જાય તો આ ભાગ 1 ઇંચ નાનો થઈ જાય અને આ ભાગ પૂરેપૂરો થાય. એટલા માટે આખા વિડીયો જોશો તો ખબર વધારે પડશે, થોડા જોશો તો ખબર નહીં પડે. હવે અહીંયાથી આપણો 1 ઇંચનો જે ટક્સ આવશે, 1 જ ઇંચ અહીંયાથી માર્જિન લેશું અને આને પૂરેપૂરું આમ અટેચ કરી લેશું. ઓકે, જેટલા મારા વિડીયો ડિટેલથી જોશો, જેટલું ધ્યાન દઈને, તો વધારે આઈડિયા આવશે, નહીતર ખબર નહીં પડે. હું બધું શીખવાડીશ ધીરે ધીરે, પણ આખા વિડીયો તમે જોશો તો જે જોતું હશે એને તો આઈડિયા આવી જ જતો હશે કે ભાઈ અમે કટિંગ કરીને એમાં મારામાં તમારામાં શું ફરક છે. પણ ડિટેલથી નહીં જોતા હોય, જવા દેતા હશો તો તમને આઈડિયા નહીં આવે કોઈ પણ વસ્તુનો. ઓકે, આ થઈ ગયું. આગળનું ગળું હું હમણાં નથી કટિંગ કરતો, કેમ કે આગળના ગળા તૈયાર છે, ખાલી મેં શેપ દેવા માટે તમને કર્યો છે. બાકી મારી પાસે આ ટાઈપના બ્લાઉઝ છે, આવી રીતના આગળ વર્ક છે, પાછળ વર્ક છે, તો એ બધું હું ઉપરનો ભાગ જ્યારે અસ્તરમાં મૂકીશ, આ ભાગ જ્યારે આનામાં મૂકીશ ત્યારે હું કટિંગ કરીશ, કારણ કે બંને બ્લાઉઝ એ ટાઈપના જ છે. આમાં હું સીવતો જઈશ અને કરતો જઈશ, એટલે થોડો ટાઈમ વધારે લાગે એવું છે, કારણ કે ગળા પણ બ્રોડ છે અને એડજસ્ટ કરીને મને કરવાનું છે. એટલા માટે આવી રીતના બધા ભાગ છે ને, તો મને બધું એડજસ્ટ કરવાનું. એક સ્લીવ અહીંયા છે, એક અહીંયા છે, બેકનો ભાગ અહીંયા છે, એક અહીંયા છે, એક આ સાઈડ છે, એક આ સાઈડ છે, એટલે બધું અલગ અલગ છે. એટલે મને એવી રીતના એના હિસાબે, કારણ કે આ ગળા તો આટલા 7 ઇંચના પોળા છે, તો વચ્ચે મને આમ સિલાઈ કરી પરફેક્ટ 5.5 પોણા 6 ઇંચના બનાવવા પડશે. પછી એનામાં ગળું પરફેક્ટ કરવું પડશે, એટલે એ બધું વાર લાગે એવું છે. બાકી તમને કટિંગ હું પ્રોપર બતાવું છું, કારણ કે આનામાં હું અત્યારે કટિંગ નહીં કરું, કારણ કે આનામાં જો આ શેપ આવી રીતના છે, એટલે મને આ ગળા આના શેપમાં બેસાડવા પડશે. એટલા માટે થઈને તો હું ગળું નહીં કટિંગ કરું, સીધું આમ જ કટિંગ કરીશ. જ્યારે બનાવતો હોઈશ ને ત્યારે બધું પરફેક્ટ બેસાડીશ. સેટિંગ થશે તો વિડીયો પણ બનાવી દઈશ એનો, કે મેં ગળા કેવી રીતના બનાવ્યા આના. તો આ હતું પ્રોપર ટક્સવાળાનું કટિંગ. ક્યાં ક્યાં મેં કેટલું માર્જિન રાખ્યું, કેવી રીતના રાખ્યું, બધું ડિટેલ વાઇઝ તમને શીખડાવ્યું છે. તો આશા રાખું તમે સમજ્યા હશો પરફેક્ટ રીતે કે કઈ જગ્યાએ મેં કેટલું માર્જિન રાખ્યું છે, અને તમે સમજ્યા પણ હશો બધું કે કેવી રીતના ડીપ રાખવાનું, કેવી રીતના માપ લેવાનું ટક્સનું, એ બધું પરફેક્ટ રીતે સમજાવી દીધું છે. અને ઘણાને મિસ્ટેક થતી જ હોય છે, કારણ કે પરફેક્ટ તમે જે પણ તમારું માર્જિન છે પરફેક્ટ તમે એડ નહીં કરો ને, તો બધી જગ્યાએ તમારે થોડી આવી મિસ્ટેકો થશે. રેગ્યુલર મારા વિડીયો જોતા રહેશો, મારી થિયરીથી કામ કરતા રહેશો, તો થોડી જે તમારી ભૂલો થતી હશે એ પણ સુધરી જશે. એવું ન હોય કે 100% હું ન કહું કે 100% હું એકદમ મતલબ કે પરફેક્ટ, એટલે મારું કામ એટલે એકદમ પરફેક્ટ. મારામાં પણ થોડા ઘણી મિસ્ટેકો આવતી હોય, દુનિયાના હરેક ટેલરમાં આવતી હોય. લેડીઝ કામ કરતો હશે અને થોડા ઘણા ચેન્જીસ આવતા હોય. આપણે પછી રેગ્યુલર સીવતા જાઓ અને નવા અનુભવ થતા જાય, એટલે આપણી ભૂલો સુધરતી જાય. બાકી જેટલું બને એટલું મેક્સિમમ તમારે 90-95% પરફેક્ટ જ કરવાનું, જેથી કરીને તમારે કદાચ મિસ્ટેક થાય ને તો તમે એક જ સિલાઈ કરો તો પણ સુધરી જાય. થવું જોઈએ તો શું થવું જોઈએ કે લૂઝ ફિટ થવું જોઈએ. બાકી આ જે ક્રીઝ ને આવે, ટક્સ ને, એ બધા તમારું પ્રોપર માપ આવવું જોઈએ. બાકી શું ચેન્જીસ શું થાય કે બોડી માપ લીધું હોય તો કદાચ આપણે માપ સરખું ન લેવાનું, તો લૂઝ ફિટ થાય તો એ તમે એક સિલાઈ ખોલીને એક સિલાઈ કરીને તમે એડજસ્ટ કરી શકો. બાકી આ બધું માપ તો પરફેક્ટ જે માપ લીધું એ પ્રમાણે આવવું જોઈએ, તો તમારું 90-95% બ્લાઉઝ સરખું થાય. તો એકાદે આપણે જે થોડો ઘણો નોર્મલ જે લૂઝ ફિટ થાય તો તમે એક સિલાઈ ખોલી અથવા કરીને પરફેક્ટ કરી શકો. આ આપણો સેન્ટરનો ટક્સ છે,
મોટો જે આવશે બાકીના જે રેગ્યુલર ટક્સ આવશે એનું છે. મારી પાસે બે ભેગા છે એટલા માટે જરાક હું નિશાન બધી જગ્યાએ કરી લઉં. હવે એનું જે છે બેલ્ટનું કટિંગ છે નીચેનું, તો એ આપણું સોરી આ બાજુના ભાગમાંથી તો નહીં થાય, અહીંયાથી કરશું સ્લીવ કટિંગ કર્યા પછી. સ્લીવનું કટિંગ તમને બતાવી દઉં, શોર્ટ સ્લીવનું છે કેવી રીતના કટિંગ કરવું. એની 14 ઇંચની મોરી છે એટલે આપણે થોડું એમાં જોઈન્ટ નાખવા પડશે. ત્યાં જોઈન્ટ નાખવાના છે, ભાગ પરફેક્ટ આવી રીતના કાપી અને સીધા કરી લેવાના. એની સ્લીવનું માપ છે 5/14.5. પહેલા એક લાઈન દોરી નાખશું જેથી કરીને અસ્તર આડાવડું છે સીધું થઈ જાય. એક આ બીજી લાઈન જે આપણે સ્લીવમાં દબાવમાં જશે 5નું છે તો 5.5 રાખશું. અડધો ઇંચ અહીંયા પણ શોલ્ડરની સાથે જોઈન્ટ થશે ત્યારે સિલાઈમાં જશે અને 3.5 ઇંચ ડીપ રાખશું. બરોબર. સાડા 14નું છે, 7 દુ 14, 14.5 અને 2 ઇંચ માર્જિન. થોડું પાછળ લઈ અને આગળની ગોલાઈ આપી દેવાની. હવે આ કર્યા પછી પણ એકવાર કન્ફર્મ પાછળનો ભાગ મૂકીને કરી નાખવાનો કે આ જે લાઈન દોરી છે એ લાઈન હિસાબે પૂરું થાય છે કે નહીં. વધઘટ થતું હોય તો એડજસ્ટ કરી લેશું. અહીંયાથી આપણે શોલ્ડરની સિલાઈ જતી રહેશે આટલી. પછી જે આ પાછળની લાઈન છે ત્યાં આગળ આપણે આવી રીતના એને અટેચ કરતું જવાનું કે જોઈ લેવાનું કે પૂરેપૂરું આપણું થાય છે કે નહીં. આર્મોલ સુધી આવી રીતના પરફેક્ટ આટલી સિલાઈ નીકળી જાય અહીંયાથી. પછી જે પણ આપણે લાઈન દોરેલ છે ને અહીંયાથી આપણું આમ અટેચ કરતું જવાનું કારણ કે સિલાઈ આપણી બંને ભાગની જોઈન્ટ આવશે એટલા માટે. હવે જોશો કે જરાક જ ખાલી 1 પોઈન્ટ જેવું વધઘટ છે એટલે હું વધારે જ કાપી નાખીશ. કદાચ બાય ચાન્સ ખૂટે કરે તો છે જરાક જ આટલું જ ફરક છે, ડિફરન્સ, વધારે ફરક નથી. એ સિલાઈમાં એડજસ્ટ થઈ જાય અને ન થાય તો આપણે વધારાની લાંબી હોય તો થોડી કટિંગ કરવા કામ આવે એટલા માટે. તો એ પૂરેપૂરું આવી ગયું છે માપ. કારણ કે આનું બધાનું માપ પૂરું હશે ને તો સ્લીવનું પણ માપ તમારું પૂરું જ આવશે આર્મોલ જ્યારે અટેચ કરવાના છે ત્યારે. પરફેક્ટ કટિંગ થવા મળશે તો બધું પરફેક્ટ જ થશે. મિસ્ટેકો થશે તો મિસ્ટેક ચાલુ જ રહેશે. એ પછી જે અંત સુધી નહીં સુધરે. પછી આવી રીતના થાય. જો આ ગ્રાહકનું છે ને તમે જો એને સીવડાયા પછી પણ કેટલી વાર એને ચેન્જ કરાયેલો છે. 1 સિલાઈ 2 સિલાઈ પછી સરખું નથી આવી વળી આવી રીતના ક્રોસમાં સિલાઈ. તો મતલબ આ બધું થતું હોય કે એકવારનું સરખું ન થાય પછી આ બધું તમારે પાછળથી આ બધી મગજમારીઓ કરવી પડે. અને એનામાં ખેંચાતું હતું એનું કારણ પણ એ જ હતું કે તમે જોઈ શકશો ટક્સ ખાલી એનો 1 ઇંચ જેવો જ લીધેલ છે એટલા માટે જ એને ચેસ્ટ કરીને ફિટ થતું. એની જગ્યાએ 1.5 ઇંચનો ટક્સ લીધો હોત તો આ ટક્સ મોટો થઈ ગયો તો આ ભાગ એકદમ ફિટિંગમાં આવી ગયો. એટલે એવી બધી મિસ્ટેકો હોય. પણ ઘણી વાર એવું હોય કે સિલાઈ ઓછી હોય એટલે કસ્ટમર બહાર સીવડાવી લેતા હોય, જે ઘર સીવતા હોય એની કને, અને આવા હેવી હોય તો ટેલર પાસે જતા હોય ત્યારે ખબર પડે કે આટલી મિસ્ટેકો છે. હવે આપણે એમાં સાઈડમાં સાંધા લગાવી લેશું. કટિંગ બધું સાથે જ કરી લેવાનું. જે પણ જોઈન્ટ વોઈન્ટ આવતા હોય પાછળથી મગજમારી નહીં રાખવાની. જ્યારે પણ એમ લાગે કે જોઈન્ટ કે એવું આવે છે તો ભેગું જ બધું કટિંગ કરી લેવાનું. આ સાંધા આવી ગયા, બરોબર થઈ ગયું. હવે આપણે એની ગોલાઈ આપી નાખશું. એની આપણે ગોલાઈ કટિંગ કરી નાખી છે. આ આપણા 4 સાંધા થઈ જશે. બરોબર. તો આશા રાખું છું તમે એકદમ પરફેક્ટ રીતે સમજી ગયા હશો. મેં કઈ જગ્યાએ તમને સુધારવાનું કીધું, શું ધ્યાન રાખવાનું કીધું, ક્યાં કેટલું માર્જિન એડ રાખવાનું કીધું છે, બધું ડિટેલ વાઇઝ તમને સમજાવ્યું છે કે કેવી રીતના ક્યાં શું આવશે. બેલ્ટ કાપવાનું રહી જાય છે એ પણ કાપી નાખું. જો કે મોટા જ હોય પણ છતાં પણ તમને કટિંગ કરીને બતાવી દઉં કે હું બેલ્ટનું કટિંગ કેવી રીતના કરું છું. જો બેલ્ટના કટિંગમાં મારું તો સીધો જ રૂલ્સ છે, સીધું જ કટિંગ પ્રોપર ને મોટો થોડો રાખીને કરી નાખું છું.
નીચે તો પછી આવી રીતના મોટો જ રાખું છું, જેથી કરીને જ્યારે ફિટિંગ કરું ત્યારે છેલ્લે મેં એમ જ વાળી નાખું છું. એટલે મેં એ તો ઓલરેડી મેં તમને બતાવેલું જ છે કે હું કેવી રીતના કરું છું. તો બેલ્ટના કટિંગમાં તો કાંઈ જ નથી, આવી રીતના પોઈન્ટ આપણે કર્યો એટલે લાગી ગયો, બાકી બીજું કાંઈ નથી. જ્યારે આપણે આ વધારાનો ભલે મારો આવશે આટલો જ 2.5 ઇંચનો જ, પણ થોડો વધારે રાખેલ છે કે જેથી કરીને પાછળથી એને કાઢી નાખીશ. બાકી તો આપણે જે શેપમાં આવતો હોય આવી રીતના શેપ કટિંગ કરવાનું હોય. અહીંયાથી ટક્સ આવશે એટલે આ શેપમાં આપણે કટિંગ થઈ ગયું. અહીંયા તો આટલો ટક્સ આવશે એટલે આટલો નાનો બેલ્ટ છે આવી રીતના, બરોબર. આટલું માર્જિન અહીંયા નીકળી જશે એટલા માટે. તો આ હતું પરફેક્ટ કટિંગ. અહીંયાથી પણ એમ જ છે, સિલાઈ એકદમ રોજ કાપતા હશે એટલે તમારા ગોલાઈ આમ સીધી સેટ થઈ જ જશે. બાકી ન ફાવે તો પછી આવી રીતના ભાગ મૂકી દેવાનો, પછી ગોલાઈ કાપી લેવાની, જેથી કરીને તમારું પ્રોપર આવે. બાકી રેગ્યુલર કટિંગ કરતા હશો તો આવી રીતના જેમ કે આ કટિંગ મેં કરી છે ને, તો અહીંયાથી આમ તમે જોશો અહીંયા ટક્સ આવી જશે એટલે પૂરેપૂરો આમ બેસી જશે પરફેક્ટ આવી રીતના જે શેપમાં આવેલો છે ને એ જ શેપમાં આપણો થઈ જશે. તો આશા રાખું તમે આનું કટિંગ સમજ્યા હશો. એકદમ ડિટેલ વાઇઝ સમજાવ્યું છે 4 ટક્સનું કટિંગ કેવી રીતના કરવું, ક્યાં કેટલું માર્જિન રાખવું, એડ કેટલું કરવાનું, પ્લસ બધું ડિટેલથી સમજાવ્યું છે. તો વિડીયો આખો જોયો હોય તો ધન્યવાદ, શીખ્યા હશો. ન જોયો એને ધન્યવાદ, થોડું જોયું હોય તો. બાકી ફૂલ જોયો હશે અને વધારે આઈડિયા આવશે, ઓછો જોયો હશે ને ઓછી ખબર પડશે. તો મિત્રો આભાર વિડીયો જોવા બદલ. ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી નવી માહિતી મળતી રહેશે અને એકદમ પ્રોપર ડિટેલ વાઇઝ શીખવા મળશે. કારણ કે હું તમને શીખડાવું છું બધા ગ્રાહકના પીસમાંથી જ શીખડાવું છું. એટલા માટે કદાચ તમારી ડિમાન્ડ પણ પૂરી ન થતી હોય બાય ચાન્સ કે આ વસ્તુ શીખડાવો આ શીખડાવો, તો હું ખાસ કરીને મારે એટલા માટે હું શીખડાવું છું કે મારી પાસે રોજ નવા માપ હોય, તમને રોજ નવું શીખવા મળે. ભલે કટિંગ એનું જ હોય પણ માપ અલગ અલગ હોય તો એમાં શું ડિફરન્સ આવતો હોય એ બધું તમને પરફેક્ટ રીતે શીખવા મળે. કારણ કે તમારી પાસે પણ એક માપનું તો ન જ આવે, રોજ અલગ આવતા હોય. ભલે થિયરી બધું હોય પણ તોય પણ કોઈક જગ્યાએ ક્યાંક વધારવાનું હોય, ક્યાંક ઓછું કરવાનું હોય. એટલા માટે હું ગ્રાહકના પીસ એટલા માટે તમને શીખડાવું છું કે તમને પણ આઈડિયા આવે. કારણ કે તમે કોઈ ઘરનો એક પીસ તો નહીં જ સીવો ડેલી, બધાનું અલગ અલગ માપનું અલગ અલગ સીવશો એટલે તમને વધારે આઈડિયા આવે. એનું કારણ છે કે હું તમને ડેલી મારા ગ્રાહકના પીસ શીખડાવું છું કે શું ફરક આવે છે મારી પાસે, શું મિસ્ટેકો આવે છે, તમારે કેવી રીતના સુધારવાની થતી હોય. તો આ બધું ડિટેલ વાઇઝ તમને એટલા માટે જ બતાવું છું ગ્રાહકના પીસ કટિંગ કરીને, જેથી કરીને તમને ઘણાને એવું થતું હોય કે અમારી ડિમાન્ડ નથી આવતો. તમારી ડિમાન્ડો મને બધી ખબર છે કમેન્ટમાં શું મારે ક્યારે વિડીયો બનાવવાના છે. પણ મને એવું થાય કે હું મારું કટિંગ કરતો હોય તો મને એમ લાગે કે આ વસ્તુ તમને પણ શીખવા મળે, સાથે સાથે મારો વિડીયો બની જાય, તમને નવું શીખવા મળી જાય અને તમારી ડિમાન્ડો તો પૂરી થશે. ડેલી આવશે વિડીયો મારા, હવે ચાલુ જ રહેશે, ટેન્શન ન લેજો, બિંદાસ. ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. વિડીયો આપણા આવ્યા જ રાખશે નવી માહિતી સાથે, તમને પણ સારું એવું શીખવા મળશે. તો વિડીયો આખો જોવા બદલ આભાર.